પ્રાકૃતિક ખેતીથી જમીનમાં કાર્બનનો ખજાનો કેવી રીતે વધે? ચાલો આજે આ સમજીએ. ટકાઉ ખેતીનો સૌથી મોટો સવાલ એ જ છે, આપણી જમીનને ફરીથી જીવંત કઈ રીતે કરવી? અને આનો જવાબ છે સેન્દ્રિય કાર્બન. એ જ તો છે ફળદ્રુપ જીવંત જમીનનો અસલી પાયો. સમજો કે આ એક એવો ખજાનો છે જે જમીનની તંદુરસ્તી અને ઉત્પાદકતા વધારે છે. ચાલો ઊંડા ઉતરીએ. સૌથી પહેલું કામ તો એ જ છે કે જમીનમાં જે કાર્બન છે એને સાચવીને રાખવો. ઓછી ખેડ અપનાવવી બહુ જ જરૂરી છે. એનાથી કાર્બન જમીનમાં જ જળવાઈ રહે છે. માટીનું ધોવાણ અટકાવો અને સમજીને પાણી આપો. આનાથી પણ કિંમતી કાર્બન બચી શકે છે. રાસાયણિક ખાતરો છોડીને જૈવિક ખાતરો વાપરવાથી જમીનનું કુદરતી સ્વાસ્થ્ય પાછું આવે છે. સારું, તો કાર્બનને બચાવવાની વાત તો થઈ. હવે જોઈએ કે જમીનમાં નવો કાર્બન કેવી રીતે ઉમેરી શકાય. જીવામૃતનો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી સેન્દ્રિય કાર્બન સીધો જ વધી જાય છે. આચ્છાદન એટલે કે મલ્ચિંગ એક રક્ષણાત્મક ચાદર જેવું છે જે જમીનને પોષણ આપીને કાર્બન વધારે છે. એક બહુ જ અગત્યનો આંકડો છે કાર્બન નાઇટ્રોજનનો ગુણોત્તર. આદર્શ રીતે એ 10:1 હોવો જોઈએ. અલગ અલગ પ્રકારના સૂકા કચરાનું મિશ્રણ કરવાથી આ 10:1 ગુણોત્તર જાળવવામાં મદદ મળે છે. ખાસ કરીને દેશી ગાયના છાણમાંથી મળતા સૂક્ષ્મજીવો સેન્દ્રિય પદાર્થને હ્યુમસમાં ફેરવી દે છે. જે પાકમાંથી વધુ બાયોમાસ મળે એવા પાક વાવવાથી પણ જમીનમાં સીધો કાર્બન ઉમેરાય છે. અને છેલ્લે સૌથી શક્તિશાળી રીત એ છે આ બધી પદ્ધતિઓને એક સાથે જોડવી, એટલે કે સંકલિત ખેતી. જેમ કે પાકની ફેરબદલી, મિશ્ર પાક અને કૃષિ વનીકરણ. આ બધી પદ્ધતિઓ સાથે મળીને જ જમીન સુધારે છે. આનાથી ખેતરમાં એક એવી ઇકોસિસ્ટમ બને છે જે વધુ ઉત્પાદક, વૈવિધ્યસભર અને ટકાઉ હોય છે. તો આ બધાનો મુખ્ય મુદ્દો શું છે? શું ધ્યાનમાં રાખવાનું છે? સાચી અને લાંબા ગાળાની સફળતા કોઈ એક રીતથી નહીં, પણ આ બધી પદ્ધતિઓને સમજીને અપનાવવાથી મળે છે. આગળ વધવાનો રસ્તો તો સ્પષ્ટ છે. હવે સવાલ માત્ર એ છે કે શરૂઆત ક્યાંથી કરવી?